નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું અમારી YouTube ચેનલ સ્ટડી માસ્ટરની અંદર સ્વાગત છે. હું કાર્તિક લાઠી આપ સૌનું હાર્દિક 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 સ્વાગત કરું છું. ધોરણ 12 નું ચેપ્ટર નંબર 1 સ્ટાર્ટ થઈ ચૂક્યું છે. એમાં આપણે આગલા લેક્ચર્સની અંદર વિદ્યુત ભાર, તેની પ્રોપર્ટીઝ, તેના ગુણધર્મો, તે શા માટે આ ગુણધર્મો ધરાવે છે, આ બધી વસ્તુની ચર્ચા કરી હતી. આ સિવાય કુલમનો નિયમ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, આ બધી જ વસ્તુની આપણે ચર્ચા કરેલી હતી. અને જાતા જાતા મેં એક સવાલ પણ પૂછેલો કે ભાઈ ક્ષેત્રફળ સદિશ છે કે અદિશ, કમેન્ટ કરીને જણાવો. બરોબર, તો એનો જવાબ હું આજના લેક્ચરમાં દેવા જઈ રહ્યો છું. બરોબર, ક્ષેત્રફળ સદિશ છે કે અદિશ. ધોરણ 10 માં તમે શીખ્યા છો કે ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળ માનો કે લંબચોરસ છે, લંબચોરસનું ક્ષેત્રફળ આ રીતનું છે, આ રીતનું. બરોબર, L અને B બાજુ લંબાઈ છે, તો એનું ક્ષેત્રફળ આપણે શું હતું? LB. રેડી, એનું ક્ષેત્રફળ શું હતું? LB. બરોબર, જો ઘન આપેલો હોય તો LB 2 * LB + BH + HL એવું રીતના આવતું હતું. પણ આ એનું ક્ષેત્રફળ છે. પણ ક્ષેત્રફળના આ તો ખાલી મૂલ્ય છે. બરોબર, ક્ષેત્રફળમાં તો આ તો ખાલી મૂલ્ય છે. એની દિશા હશે, હોય કે ન હોય એ મારે સમજવી પડે. રેડી, હવે એની દિશા સમજવા માટે મારે શું કરવું ખબર? હું તમને ક્ષેત્રફળ હોય ને, ક્ષેત્રફળ એને સમજવા માટે એક બેસ્ટ ઉદાહરણ આ રીતનું આપી શકાય. માનો કે આ એક રેખાઓ છે, ક્ષેત્ર રેખાઓ. બરોબર, છીછી ખરાબ, એ વાલી ખરાબ. મારું ડ્રોઈંગ બહુ સારું છે, તમે જોઈ શકો છો બોર્ડ ઉપર. હું મારું ડ્રોઈંગ મારા સામેવાળા બેન પાસે દોરાવડાવતો, એવું હતું કઈ. માનો કે પૃષ્ઠ આ રીતે મૂકેલું છે. છી, હવે બરોબર, આ ક્ષેત્ર રેખાઓ છે, આ ક્ષેત્ર રેખા છે અને પૃષ્ઠ આ રીતે મૂકેલું છે. બરોબર, આ રીતે ઇમેજિન કરો. અથવા તો આમ ક્ષેત્ર રેખા છે, ક્ષેત્ર રેખા આમ છે, પૃષ્ઠ આ રીતે મૂકેલું છે. બરોબર, હવે તમે જુઓ, આ ચારે ચાર રેખાઓ આમાંથી પસાર થાય છે. આમાંથી રેખા પસાર કેટલી થાય છે? 4. રેડી, 4 રેખાઓ શું થાય છે? પસાર થાય છે. હવે વિચાર કરો કે હું આનું ઓરિએન્ટેશન બદલી નાખું. શું કરું? ઓરિએન્ટેશન એટલે કે એનું ભૌમિતિક જે સ્થાન છે એને શું કરું? બદલી નાખું. માનો કે આ રીતે કરી નાખું. બરોબર, તો હવે જો આમાંથી કેટલી ક્ષેત્ર રેખા પસાર થાય છે? 2 ક્ષેત્ર રેખા પસાર થાય છે. કેટલી? 2 જ. કેટલી? 2 જ. હવે હું આ રીતે કરી નાખું તો આડું, આડું ક્ષેત્રફળ કંઈક આ રીતે. આમાંથી એક ક્ષેત્ર રેખા પસાર થાય છે? તો નથી થતી. જો આ રીતે છે, ક્ષેત્ર રેખા આમ છે, ક્ષેત્ર રેખા આમ છે, આપણું જે ક્ષેત્રફળ મૂકેલું છે ને આ રીતે છે. બરોબર, એક ક્ષેત્ર રેખા પસાર થતી નથી. જો આ રીતે આ ક્ષેત્ર રેખાઓ છે, સોરી, આ ક્ષેત્ર રેખાઓ છે આ રીતે, અને ક્ષેત્રફળ આમ મૂકેલું છે. અહીંયાથી આ ક્ષેત્રફળમાંથી એક ક્ષેત્ર રેખા પસાર થતી નથી. તો અહીંયા ક્ષેત્ર રેખાની સંખ્યા કેટલી થઈ ગઈ? 0. અહીંયા ક્ષેત્ર રેખાની સંખ્યા શું થઈ ગઈ? 0. સોરી, Q નહીં, 5. બરોબર, અથવા તો તમે હજી આમાં કન્ફ્યુઝ થતા હોય ને તો હું છે ને આ પૃષ્ઠને અહીંયા નહીં, અહીંયા દોરું. હવે અહીંયાથી કોઈ પસાર થાય છે? નથી થતું. આ પૃષ્ઠ છે. બરોબર, અહીંયાથી કોઈ ક્ષેત્ર રેખા પસાર થતી નથી. બરોબર, તો આપણે એ સમજી ગયા કે ઓરિએન્ટેશન મહત્વનું છે. ઓરિએન્ટેશન બોલે તો કે આપણે ક્ષેત્રફળ કઈ રીતે મૂકેલું છે, લંબ મૂકેલું છે, કોઈ ખૂણે મૂકેલું છે કે પછી સમાંતર મૂકેલું છે. બરોબર, એના ઉપર આધાર રાખશે. બીજી વસ્તુ, ક્ષેત્રફળ સદિશ રાશિ છે, આપણને ખબર પડી ગઈ. કેમ? કારણ કે જો આ આપણે ફેરવું ન હોત ને તો જેટલી ક્ષેત્ર રેખા પસાર થવી નહીં એટલી જ થવી જોઈએ. જો અહીંયા 4 થાય છે તો અહીંયા પણ 4 જ થવી જોઈએ, જો ક્ષેત્રફળ સદિશ નો હોત તો. બરોબર, પણ આ કેવું છે? સદિશ છે. એનો મતલબ કે જેમ જેમ ખૂણો બદલો છે એમ ક્ષેત્ર રેખા શું થાય છે? ઘટતી જાય છે. ક્ષેત્ર રેખા શું થાય છે? ઘટતી જાય છે. તો એટલા માટે થઈને ક્ષેત્રફળ કેવું છે? ક્ષેત્રફળ છે સદિશ. બરોબર, ક્ષેત્રફળ કેવું છે? સદિશ છે. ક્ષેત્રફળ કેવું છે? સદિશ છે. સદિશ છે તો એની દિશા પણ હશે, ચોક્કસ દિશા હોય. તો દિશા કેવી છે? તો 2 પાત્ર આપણે ધ્યાનમાં રાખવાના છે. 2 પાત્રને આપણે ધ્યાનમાં રાખવાના છે. કયા કયા પાત્ર યાદ રાખશું આપણે? તો પાત્ર છે એક તો બંધ પાત્ર, બંધ સપાટી. બરોબર, અને બીજું ખુલ્લી સપાટી, ખુલ્લી સપાટી.
હવે બંધ સપાટી અને ખુલ્લી સપાટીમાં શું ફરક છે એ સમજી લો. આ રીતે માનો કે આ કોઈ આ સપાટી આપેલી છે, બરોબર. આ સપાટી હવામાં છે, એનો કોઈ આકાર શું કહેવાય, કોઈ આકાર એનો અસ્તિત્વ નથી ધરાવતો. માનો કે આ ગોળો છે તો ગોળો બંધ સપાટી કહેવાય. ગોળો કેવી સપાટી કહેવાય? બંધ સપાટી. પણ વર્તુળ છે ને એ ખુલ્લી સપાટી કહેવાય. બેસ્ટ ઉદાહરણ. ચાલો, વર્તુળ અને ગોળામાં શું ફરક ખબર છે કોઈને? વર્તુળ અને ગોળો, આપણે એમ કહીએ કે ભાઈ આ તો ગોળ જ છે ને, પણ હકીકતમાં એ ગોળ ન હોય, એ વર્તુળ હોય. બંગડી વર્તુળ છે કે ગોળો? હા, બંગડી વર્તુળ છે, પણ દડો છે ટેનિસનો, એ ગોળો છે. બંનેમાં શું ફરક છે? તો કે ગોળાને આપણે હાથમાં પકડી શકીએ, વર્તુળને આપણે પકડી શકતા નથી. ગોળાને આપણે ડ્રો કરી શકતા નથી, 2D માં ડ્રો નથી કરી શકતા. વર્તુળને આપણે પેજ ઉપર ડ્રો કરવું હોય, માનો આ ડ્રો કરવું હોય તો આ વર્તુળ બની ગયું. લ્યો, વર્તુળ નથી વાત બીજા નંબરની છે, પણ આ વર્તુળ બની ગયું. પણ મારે ગોળો દોરવો હોય બને? ન બને. મારે એના માટે થઈને આવું કંઈક કરવું પડે, તો ખબર પડે કે આ ગોળો છે. બરોબર, આ શું છે? ગોળો છે, તો મને ખબર પડે. બરોબર, તો આ બંને ડિફરન્સ છે બેસિક. વર્તુળ અને ગોળા વચ્ચે શું ફરક છે? બરોબર. તો આ એક સપાટી છે ને, આ ખુલ્લી સપાટી છે. વર્તુળ ખુલ્લી સપાટી છે. તો આ ખુલ્લી સપાટીનો ક્ષેત્રફળ સદિશ હંમેશા સપાટીને લંબ હોય. સપાટીને કેવો હોય? લંબ. આ સપાટી છે, આ રીતની સપાટી છે, સપાટીને લંબ ઉપરની તરફ અથવા તો નીચેની તરફ, બંને તરફ હોય ચાલે. બરોબર, ઉપરની તરફ અથવા તો નીચેની તરફ, પણ સપાટીને કેવો હોવો જોઈએ? કન્ડિશન 1, ક્ષેત્રફળ સદિશ હંમેશા, ક્ષેત્રફળ સદિશ હંમેશા, ક્ષેત્રફળ સદિશ ની દિશા હંમેશા સપાટીને લંબ હોય. સપાટીને કેવું હોય? લંબ હોય. બરોબર, આ વસ્તુ સ્ટાર મારીને લખો, યાદ રાખવું. બરોબર, સ્ટાર મારીને લખો, યાદ રાખવું. ક્ષેત્રફળ સદિશની દિશા હંમેશા સપાટીને કેવી હોય? લંબ હોય. અંદર હોય કે બહાર હોય આપણે જોઈએ. અહીંયા ક્ષેત્રફળ સદિશની દિશા લંબ બહારની તરફ અથવા લંબ અંદરની તરફ, કોઈ પણ હાલે. ખુલ્લી સપાટી માટે હો, ખાલી ને ખાલી કની ખુલ્લી સપાટી માટે. પણ બંધ સપાટી આવી ગઈ, જેવી બંધ સપાટી આવી ગઈ તો બંધ સપાટી માટે શું થાય? જો માનો કે આ એક બોક્સ છે, બોક્સ નહીં, બોક્સનું ઉદાહરણ તો કોમન છે, બીજું ઉદાહરણ લઈએ. આ રીતનો એક આકાર છે, હાલો, આ બંધ સપાટી છે. બરોબર, ખુલ્લી સપાટી નથી. આ ખુલ્લી સપાટી નથી. ખુલ્લી સપાટી આ રીતના કહેવાય. બંધ સપાટી એટલે આમ કહેવાય. આ બંધ સપાટી કહેવાય. આને કેવી સપાટી કહેવાય? બંધ સપાટી કહેવાય. અને આને ખુલ્લી સપાટી કહેવાય. ગમે એવી આકારની હોય, એક બાજુથી ખુલ્લી હોવી જોઈએ. અને બંધ સપાટી એટલે પેક હોય, આખી કેવી હોય? પેક. બંધ સપાટી માટે એનો જે ભાગ છે, એનો જે ક્ષેત્રફળ છે, એ કંઈક આ રીતે હોય. સપાટીને લંબ હંમેશા બહારની તરફ, હંમેશા બહારની તરફ. અહીંયા અંદર અને બહાર બે તરફ હતું, અહીંયા અંદર અને બહાર બે તરફ હતું, અહીંયા માત્ર ને માત્ર બહારની તરફ. સપાટીને લંબ બહારની તરફ. ઓકે, તો આ થઈ ગયું તમારું ક્ષેત્રફળ સદિશ અને એની દિશા. ઓકે, કોઈ કન્ફ્યુઝન, ડાઉટ હોય તો ક્યાં પૂછવાનો? કમેન્ટમાં પૂછો. ચાલો, ડાઉટ હોય તો. ઓકે, અને સમજાઈ ગયું હોય તો યસ સર સમજાણું એવું લખવું. ઓકે, ચાલો. તો આ બંધ સપાટી થઈ ગઈ અને ખુલ્લી સપાટી, બંને વચ્ચેનો ડિફરન્સ સમજાઈ ગયું. બંધ સપાટી, હજી કહું છું, બંધ સપાટી એટલે આખી બાજુથી બંધ હોય. ગોળો બંધ સપાટી કહેવાય. પણ વર્તુળ કેવી? ખુલ્લી સપાટી છે. તમારી બેન્ચીસ છે, બેન્ચીસ, બરોબર, એની જે ઉપરની સપાટી છે, જે બેન્ચીસની ઉપરની સપાટી છે, એ ખુલ્લી સપાટી છે. બેન્ચીસની ઉપરની સપાટી કેવી છે? ખુલ્લી. પણ બેન્ચીસ આખી જે બેન્ચીસનું લાકડું છે, એ બંધ સપાટી છે. રેડી? ફરીથી સમજો, તમારી બેન્ચીસ છે, બેન્ચીસની જે ઉપરની સપાટી છે, ઉપરની સપાટી એ ખુલ્લી સપાટી છે. પણ બેન્ચીસનું આખું લાકડું એ બંધ સપાટી છે. ઓકે, બંને વચ્ચે ક્લિયર સમજાણો? બંધ સપાટી અને ખુલ્લી સપાટી વચ્ચે. ઓકે, હવે આપણે આગળ વધીએ. આનું કામ શું છે? પણ આપણે ભણ્યા, પણ આનું શું કામ છે? આનું કામ હવે આગળના ટોપિકની અંદર આવશે. શું છે ભાઈ ટોપિક? વિદ્યુત ફ્લક્સ. ફ્લક્સ છે ને, જો તમે જેટલી વસ્તુ જોશો ને, આ બધું ચુંબકમાં રિપીટ થાય. વિદ્યુત ક્ષેત્ર જોઈ ગયા તો ચુંબકીય ક્ષેત્ર આવશે. વિદ્યુત બળ જોઈ ગયા, ચુંબકીય બળ આવશે. વિદ્યુત
ફ્લક્સ જોશો તો ચુંબકીય ફ્લક્સ આવશે, વિદ્યુત ડાયપોલ જોશો તો ચુંબકીય ડાયપોલ આવશે, વિદ્યુત દ્વારા ડાયપોલ દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કોઈ અક્ષ ઉપર અથવા તો વિષુવરેખા ઉપર જોશો તો ચુંબક દ્વારા પણ એની જ વસ્તુ આવશે. તો આ બધી જ વસ્તુ ચુંબકમાં ફરી પાછું રિપીટ થશે, પણ શબ્દો અલગ થઈ ગયા છે. અહીંયા વિદ્યુત છે ને ત્યાં ચુંબક આવી જાય, બરોબર, બીજો કોઈ ડિફરન્સ નથી. ચાલો, શું કહે છે ભાઈ? તો કે કોઈ પૃષ્ઠને લંબ પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા લખવું ફરજિયાત. રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહેવાય. ઉદાહરણ તરીકે ચાલો ઉદાહરણ મારે તમને દેવું હોય તો આ રીતે દઈ શકું. અહીંયા માનો કે આ રીતના વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, બરોબર, બે પૃષ્ઠ મૂકું છું, એક ને એક વિદ્યુત ક્ષેત્ર રેખા ઉપર બે પૃષ્ઠ મૂકું, એક અહીંયાથી આમ, બરોબર, આ એક પૃષ્ઠ, અને બીજું પૃષ્ઠ મૂકું છું હું અહીંયાથી આમ, બરોબર. ચાલો આમાં તમે ગણો 1 2 અને 3 વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થાય છે. આનો ફ્લક્સ 3 થઈ ગયું, આનું ફ્લક્સ કેટલું થયું? 3. અહીંયાથી બે જ વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થાય છે તો આનું ફ્લક્સ કેટલું થઈ ગયું? 2. સિમ્પલ. રેડી. ફ્લક્સ કોને કહેવાય? તો કે ક્ષેત્રફળ મૂકી દો, એમાંથી કેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે એ ગણી લો તો એ તમારું શું થઈ ગયું? વિદ્યુત ફ્લક્સ થઈ ગયું. શું થઈ ગયું? વિદ્યુત ફ્લક્સ, બરોબર. પણ હવે મેઇન સવાલ ઉદ્ભવે, આ તો મેં લંબ મૂક્યું, આ મૂકું તો આ રીતે ખૂણા હારે મૂકું તો એના માટે થઈને એક એવું સોલ્યુશન લઈને આવ્યા. જોઈએ હવે આપણે કેવું સોલ્યુશન છે. હું તમને રફમાં સમજાવું કઈ રીતના છે. માનો કે વિદ્યુત ક્ષેત્ર આ રીતે છે ઈ, બરાબર, વિદ્યુત ક્ષેત્ર આ રીતે ઈ છે. અહીંયા તમે પૃષ્ઠ મૂક્યું છે આ રીતે, પૃષ્ઠ, સોરી થોડુંક ટિલ્ડ આવશે ને પેન ચેન્જ કરી નાખું. આ રીતે પૃષ્ઠ મૂકેલું છે. ઓકે, તો આનો ક્ષેત્રફળ સદિશ કેવો હશે? સપાટીને લંબ અને બહારની તરફ, તો સપાટીને લંબ અને બહારની તરફ આ રીતે, બરાબર, સપાટીને લંબ અને બહારની તરફ આ રીતે, આ ખૂણો થીટા, આ એ, બરાબર, આ એ થઈ ગયો. ઓકે, હવે શું થાય છે સમજો. એના બે ભાગ પડે. એના કયા ભાગ પડશે? બે ભાગ. એક આ સાઈડ ભાગ પડશે, એ બનશે a cos થીટા, અને એક ઉપરનો ભાગ બનશે a sin થીટા. હવે બંને વચ્ચે શું ફરક છે સમજો. માનો કે a cos થીટા વાળો ભાગ લઉં તો પૃષ્ઠ મારું કેવું છે? આ રીતના છે. પૃષ્ઠ મારું આ રીતે હોય ને તો શું બને? a cos થીટા, a cos થીટા. સમજ પડી? જો મેં એમ કીધું કે ક્ષેત્રફળ સદિશ હંમેશા ક્ષેત્રફળને લંબ હોય, ક્ષેત્રફળને લંબ હોય, બરોબર. તો જો આ ક્ષેત્રફળ સદિશ આ દિશામાં હોય તો ક્ષેત્રફળ કેવું હોવું જોઈએ? આ રીતે. ક્ષેત્રફળ કેવું હોવું જોઈએ? આ રીતે. સમજ પડે છે હું શું કહેવા માંગુ છું? ક્ષેત્રફળ સદિશ આ દિશામાં હોય તો ક્ષેત્રફળ કેવું હોવું જોઈએ? પૃષ્ઠ કેવું હોવું જોઈએ? અહીંયા મૂકેલું હોવું જોઈએ, લંબ હોવું જોઈએ. જો મારો હાથ છે, રેડી, અને મારું શરીર છે, એકબીજાને લંબ છે, એટલે મારું જે શરીરનું ક્ષેત્રફળ સદિશ બહારની તરફ છે. હું આ બાજુ ફરી જાઉં તો મારું ક્ષેત્રફળ સદિશ આ બાજુ થઈ ગયું, બરોબર. તમારા શરીરને તમે જોઈ શકો કે તમારું શરીર છે, તમારા હાથને આગળ કરો, બરોબર, તો આ તમારો ક્ષેત્રફળ સદિશ, તમારું શરીર ક્ષેત્રફળ, તમારા શરીરનો હાથ શું દેખાડે છે? તમારા ક્ષેત્રફળની દિશા. હું આ બાજુ ફરું તો મારા ક્ષેત્રફળની દિશા આ બાજુ છે. ઓકે, તો સેમ ટુ સેમ આમ આ a cos થીટા એના દ્વારા ક્ષેત્રફળ આ રીતે છે, બરોબર. હવે એ sin થીટા માટે ક્ષેત્રફળ આમ છે તો હું સુઈ જાઉં આ રીતે, બરોબર, આ રીતે, તો આ શું થઈ ગયું? a sin થીટા. તો એના માટે જે sin થીટા આવશે એ આ રીતે આવશે. હેલો, સમજ પડે છે? હા કે ના? ઓકે, આ થઈ ગયું a sin થીટા, a sin થીટા, બરોબર. આ a sin થીટા છે. હવે શું કરીએ? જો આપણે ઈ જોયું કે અહીંયા જો વિદ્યુત ક્ષેત્ર હું આપાત કરીશ, વિદ્યુત ક્ષેત્ર હું આપીશ આ રીતે, સોરી ફેરવી નાખું. વિદ્યુત ક્ષેત્ર હું કેવું આપું? આવું. જો તમે ગણી શકો કે આ કોષ ઘટકના કારણે આવડો આ ભાગ, કોષ ઘટકના કારણે મહત્તમ ક્ષેત્ર રેખા એમાંથી પસાર થાય છે. કોષ ઘટકના કારણે મહત્તમ ક્ષેત્ર રેખા પસાર થાય છે, પણ સાઇન ઘટકના કારણે એક પણ ક્ષેત્ર રેખા પસાર થતી નથી. એમાંથી એક પણ ક્ષેત્ર રેખા પસાર થતી
નથી. તો અહીંયા જે ભાગ ભજવે છે એ કોણ ભાગ ભજવે છે? એ કોસ થીટા. બરોબર. તો એટલા માટે થઈને ફ્લક્સનું જે સૂત્ર આપવામાં આવે છે, ફ્લક્સનું સૂત્ર કંઈક આ રીતે આપી શકાય. આને હવે ભૂસી નાખું. બરોબર. ફ્લક્સનું સૂત્ર કંઈક આ રીતે આપી શકાય. ફ્લક્સ ફાઈ બરાબર ઈ ડોટ એ. ઈ ડોટ એ. કેમ? કારણ કે કોસ ઘટક ઉપર આધાર રાખે છે. કોના ઉપર આધાર રાખે છે? કોસ ઘટક ઉપર. જો અહીંયા સમજાણો આ કોસ ઘટક કઈ રીતે. ચાલો આને લખીએ એની પહેલા છે ને હું કંઈક આ રીતે લખું. અહીં થોડુંક વર્ણન કરીએ તો વધારે સારું રહેશે. અહીં આપેલ ક્ષેત્ર રેખાઓ એ ક્ષેત્રફળ સદિશ સાથે કેટલાનો? થીટાનો ખૂણો બનાવે છે. થીટાનો ખૂણો બનાવે છે. અહીં મહત્તમ ક્ષેત્રફળ એ કોસ ઘટકના કારણે, કોસ થીટા ઘટકના કારણે ક્ષેત્ર રેખાઓ પસાર કરવા દેતી હોવાથી ફ્લક્સ ફાઈ બરાબર ડેલ્ટા ફાઈ આપણે લખીએ ઈ ડેલ્ટા એ કોસ થીટા. માનો કે આનું ક્ષેત્રફળ છે ડેલ્ટા એ. આ એનું ક્ષેત્રફળ છે અને એની દિશા થઈ ગઈ ડેલ્ટા એ. બરોબર. આથી ડેલ્ટા ફાઈ બરાબર કોસ ઘટક હોય તો આપણે શું લખીએ? તો કે ઈ ડોટ ડેલ્ટા એ. ઓકે. તો આ થઈ ગયું ફ્લક્સનું સૂત્ર. અને ફ્લક્સનું જો તમને શું કહેવાય એકમ પૂછે, એકમ જરૂરી છે. ફ્લક્સનો એકમ શું છે? તો કે એકમ છે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ. રેડી? એલા અલગ અલગ પેનથી. ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ. આ એનો એકમ થઈ ગયો. અથવા તો વેબર. રેડી? આ બે એકમ છે ફાઈના. આ ફાઈના એકમ છે આવડા. બરોબર. ચાલો હવે આપણે આગળ વધીએ. શું થશે હું એંગલ બદલું તો? એંગલ બદલું તો શું થશે? આ સમજાણું એટલે તમને બધી જ વસ્તુ સમજાય જશે. બરોબર. ચાલો હવે આગળ વધીએ આપણે. જો અહીંયા તમને દેખાય. આ આપણો એંગલ છે. બરોબર. આ આપણો ક્ષેત્રફળ સદિશ છે. આ રીતે ક્ષેત્રફળ રહેલો છે અને એનું ક્ષેત્રફળ સદિશ આ રીતે છે. અને ઈ સાથે ઈ ખૂણો થીટા બનાવે છે અને એના કારણે આપણને આ ક્ષેત્રફળ મળે છે ઈ ઇન્ટુ ઈ ડોટ ડીએ. બરોબર. હવે હું જુદા જુદા ખૂણા લઉં તો શું થાય છે એ જોઈએ. ધારો કે થીટા બરાબર 0 ડિગ્રી તો ફાઈ બરાબર શું થાય? ઈ ડોટ એ. બરોબર. તો ઈ એ કોસ 0. કોસ 0 ની વેલ્યુ ઈ એ. તો ફાઈ ની વેલ્યુ કેટલી આવી? ઈ એ. બરોબર. થીટા બરાબર 90 ડિગ્રી લઉં. થીટા બરાબર શું લઉં? 90 ડિગ્રી. કોની વચ્ચેનો એંગલ છે આ થીટા? તો કે થીટા એંગલ છે ઈ અને એ વચ્ચેનો. રેડી? ઈ અને એ વચ્ચેનો ખૂણો છે થીટા. ચાલો કે 90 ડિગ્રી લઈએ તો ફાઈ બરાબર ઈ એ કોસ 90 એટલે આનો જવાબ શું આવે? 0. એટલે ફાઈ બરાબર 0. હવે થીટાની વેલ્યુ 180 લઈએ. 180 લઈએ તો ફાઈ બરાબર શું આવશે? ઈ એ કોસ 180. કોસ 180 ની વેલ્યુ શું આવશે? માઇનસ ઈ એ. ફાઈ બરાબર માઇનસ ઈ એ. કયા એંગલ લીધા? તો
તો કે થીટા બરાબર 0 એ, થીટા બરાબર 90 એ અને થીટા બરાબર 180 એ. હવે તમને છે ને એક્ઝામમાં આ સવાલ વારાઘડીએ પૂછાય છે, ફાઈની ન્યૂનતમ વેલ્યુ કઈ? ફાઈની ન્યૂનતમ વેલ્યુ કઈ? મતલબ કે વિદ્યુત ફ્લક્સની ન્યૂનતમ વેલ્યુ કઈ? એટલે તમે હોશે હોશે કહી દેશો આવડિયા, આ ન્યૂનતમ વેલ્યુ છે સર. જોતા જ ખબર પડી જાય ને કે ભાઈ 1 આપેલો હોય, 0 આપેલો હોય, -1 આપેલો હોય, તો આ બધામાં -1 સૌથી નાનો કહેવાય. આ બધામાં -1 સૌથી નાનો કહેવાય, બરોબર. પણ હકીકતમાં તમે જોવા જાવ તો અહીંયા ન્યૂનતમ વેલ્યુ છે 0. ન્યૂનતમ કિંમત કઈ છે? 0 ની છે. ન્યૂનતમ કિંમત કોની છે? 0. મતલબ કે જ્યારે ખૂણો 90 ડિગ્રીનો હશે, ખૂણો 90 ડિગ્રીનો હશે, આ ઈ છે, આ ઈ છે અને એ આમ છે, બરોબર. તો બંને વચ્ચે ખૂણો 90 નો છે, બરોબર. તો અહીંયાથી કોઈ પ્રકારની, જો આ પૃષ્ઠમાંથી કોઈ પણ પ્રકારની વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થતી નથી, એટલા માટે થઈને અહીંયા ફાઈ કેવું આવે છે? 0. ત્યાંથી કોઈ ક્ષેત્ર રેખા જ પસાર નથી થતી. આ રીતે સમજો, જો તમે આ રીતે સમજો. માનો કે આ પૃષ્ઠ છે, અહીંયાથી તમે આ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર કરો, અહીંયાથી પસાર જ નથી થતી. રેડી? અહીંયાથી કોઈ વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર જ નથી થતી. અહીંયા કોઈ સંખ્યા જ નથી, આ પૃષ્ઠમાંથી કોઈ સંખ્યા જ નથી. જો આ પૃષ્ઠ છે, પૃષ્ઠ, એમાંથી કોઈ સંખ્યા જ નથી પસાર થતી. તો અહીંયા ફાઈ કેવો આવશે? 0. હા, પણ માઇનસ આવ્યું ને એનો મતલબ શું થયો ખબર? આ ધન ફ્લક્સ છે, આ ઋણ ફ્લક્સ છે. અહીંયા ફ્લક્સ અંદર જાતું છે, અહીંયા ફ્લક્સ કેવું છે? અંદર સોરી, અહીંયા ફ્લક્સ બહાર નીકળતું હોય છે અને અહીંયા ફ્લક્સ કેવું છે? અંદર જાતું છે. કેવું? અંદર જાતું છે, બરોબર. જોઈએ કઈ રીતે. માનો કે ઈ આ રીતે છે, ઈ આ રીતે છે, બરોબર. ઈ આ રીતે છે અને એ પણ આ રીતે છે, એ પણ આ રીતે છે. તો તમે ક્ષેત્રફળ જો, અહીંયા મારી આજુબાજુ તમે ક્ષેત્ર રેખા વિચારો, તો મારામાંથી ક્ષેત્ર રેખા બધી બહાર જાય છે, ક્ષેત્ર રેખા બધી બહાર જાય છે, એટલે મારામાંથી બહાર નીકળે છે. કારણ કે ઈ અને એ બંનેની દિશા કેવી છે? એક જ છે. બંનેની દિશા કેવી છે? એક જ. પણ જો આ રીતના ઇમેજિન કરું તો આ બાજુ મારો ક્ષેત્રફળ સદિશ છે, આ બાજુ ઈ જાય છે, આ બાજુ ક્ષેત્રફળ સદિશ અને આ બાજુ ઈ છે, ઈ આ બાજુ છે, એટલે મારામાંથી ઈ અંદર આવે છે, ઈ મારામાં શું થાય છે? અંદર આવે. ક્ષેત્ર રેખા મારી અંદર આવે છે, બરોબર. એટલા માટે ફ્લક્સ કેવું આવે છે? નેગેટિવ. એટલે આ સવાલ તમને વારાઘડીએ એક્ઝામમાં પૂછાય છે કે ફાઈ બરાબર 0 એ સૌથી ન્યૂનતમ કિંમત છે, ન્યૂનતમ કિંમત છે. ફાઈ પોઝિટિવ હોય તો ફ્લક્સ અથવા તો ક્ષેત્ર રેખા બહાર નીકળતી હોય, બહાર નીકળે. અને જો ફ્લક્સ નેગેટિવ હોય તો સમજી લેવાનું કે ક્ષેત્ર રેખાઓ અંદર આવે છે. રેડી? જો ફરીથી સમજાવી દઉં છું. આ ઈ, આ એ મારામાંથી ક્ષેત્ર રેખા બહાર જાય છે, આ એ, આ ઈ મારામાંથી ક્ષેત્ર રેખા અંદર આવે છે, એટલા માટે શું આવે છે? નેગેટિવ. જો બંને વચ્ચેનો એંગલ જો 180 નો, અહીંયાથી લઈને અહીંયા સુધીનો એંગલ કેટલાનો છે? 180 નો, બરોબર. 180 એંગલ માટે આપણે કેવું આવ્યું હતું? નેગેટિવ. નેગેટિવ માટે આપણે શું કીધું? જો ક્ષેત્ર રેખાઓ ક્યાં આવે છે? અંદર, મારામાંથી પસાર થાય છે. પણ જો બંને વચ્ચેનો ખૂણો નેગેટિવ હોય, આ ક્ષેત્રફળ સદિશ મારો, આ ક્ષેત્ર રેખા, રેડી? એના કારણે શું થાય છે? એના કારણે શું થાય છે? તો કે બંને વચ્ચેનો એંગલ કેટલો બને? 0. 0 બન્યો એનો મતલબ કે પોઝિટિવ. પોઝિટિવ માટે ક્ષેત્ર રેખા ક્યાં જાય છે? મારામાંથી બહાર નીકળે છે, દૂર જાય છે, બરોબર. તો આ થઈ ગયું તમારું વિદ્યુત ફ્લક્સ, બરોબર. હવે એક વસ્તુ એ વિચારો, માનો કે આ આકાર તો આપણા માટે જાણીતો હતો, પણ અજાણ્યો આકાર હોય તો એના માટે થઈને તમે સમજો શું કરીશું. જો માનો કે આ રીતના આકાર છે અને અહીંયાથી કોઈ વિદ્યુત ફ્લક્સ પસાર થાય છે, બરોબર. વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થાય છે આ રીતે, અહીંયાથી આમ, અહીંયાથી આમ, અહીંયાથી આમ, આ રીતે નિયમિત છે, એક જ દિશામાં. ઈ કેવા છે? નિયમિત છે. ઈ નિયમિત છે, બરોબર. ઈ કેવો છે? નિયમિત. હવે સમજો, તમે જુદી જુદી જગ્યાએ ક્ષેત્રફળ સદિશ દોરો, કેવા આવશે આના ક્ષેત્રફળ સદિશ? જો આ પોઈન્ટ આગળ ક્ષેત્રફળ દોરશો ને તો આ પોઈન્ટ આગળ ક્ષેત્રફળ આ રીતે આવશે, પણ આ પોઈન્ટ આગળ દોરશો ને તો આનું ક્ષેત્રફળ આ રીતે આવશે. તો આ શું બન્યો? ખૂણો થીટા. સેમ ટુ સેમ આ ક્ષેત્રફળ દોરશો ને તો આનું ક્ષેત્રફળ પણ આ રીતે આવશે, અને અહીંયા ક્ષેત્રફળ દોરશો ને તો આનું ક્ષેત્રફળ કંઈક આ રીતે આવશે. બંને વચ્ચે એંગલ કેટલાનો બને છે? થીટાનો, અથવા તો θ1 અથવા θ2 નામ આપી દઈએ. બંને એંગલ કેવા છે? અલગ અલગ છે. તો વિચાર કરો કે આવી કન્ડિશનમાં શું કરશું? હવે જુદા જુદા
જુદા જુદી જગ્યાએ જુદા જુદા મને શું મળે છે? ફ્લક્સ મળે છે. રેડી? માનો કે આ સપાટી લીધી તો આ સપાટી ક્ષેત્રફળ આમ છે, ઈ આમ છે, તો ખૂણો એટલાનો બન્યો. ઈ આ બિંદુ આગળ જોવો તો એ આ બાજુ છે, ઈ પણ આ બાજુ છે, એંગલ 0 નો બન્યો. આ સપાટી આગળ જોવો તો એ આમ છે પણ ઈ આમ છે, બંને વચ્ચે ફરી પાછો એંગલ θ નો બન્યો. બરોબર? તો આ દર વખતે આવું કરવું, દર વખતે આપણે ફ્લક્સ ગોતવા અને પછી બધાનો સરવાળો કરવો. તો કોઈક એવી રીત ખરી કે જેના કારણે હું ડાયરેક્ટ ફ્લક્સ મળે? તો એવી રીત છે. એવી રીત કઈ છે? તો કે ડેલ્ટા ફાઈ બરાબર આપણને ખબર છે ઈ ડોટ ડેલ્ટા એ, ઈ ડોટ ડેલ્ટા એ. બરોબર? આ સૂક્ષ્મ ખંડ માટે છે. અહીં મળતું ફ્લક્સ એ સૂક્ષ્મ ખંડ માટે છે. સૂક્ષ્મ ખંડ માટે આમ કુલ ફ્લક્સ ફાઈ બરાબર સમેશન ઓવર I is equal to 1 to n delta phi is equal to summation I બરાબર 1 to n E dot delta AI. ઈ કેમ એક હરખો લીધો? કારણ કે ઈ બધી જ જગ્યાએ એક સમાન છે. બરોબર? ઈ બધી જ જગ્યાએ કેવો છે? સમાન. પણ એરિયા વેક્ટર શું થાય છે? બધી જગ્યાએ બદલાય છે. એરિયા વેક્ટર શું થાય છે? બધી જ જગ્યાએ બદલાય છે. હવે આ સમેશનમાં શું ફરક છે ખબર? આ સમેશન તમારે સરવાળો કરવો છે ને 1 +2 +3 +4 ડિસ્ક્રીટ લેવલનો સરવાળો કરશે. કેનો? ડિસ્ક્રીટ સરવાળો કરશે. મતલબ કે અસતત કટકા કરીને સરવાળો કરશે. મારે તો સતત સરવાળો જોઈએ છે. તમે એમ જોવા જાવ કે આ કટકા છે, આ એક કન્ટિન્યુઅસ શેપ છે. કેવો? સતત શેપ છે. બરોબર? તો આ કટકા નથી. તો કટકા મારે જોતા નથી, મારે કન્ટિન્યુઅસ શેપ જોતો. કન્ટિન્યુઅસ શેપ માટે સમેશન નો આવે. શું આવે? ત્યાં આવે ઇન્ટિગ્રેશન, સંકલન. ત્યાં મૂકવું પડે સંકલન. આથી પાઈ બરાબર રેખા સંકલન કરું. રેડી? ઈ ડોટ ડીએ તો આ મળે પાઈ ની વેલ્યુ. પછી ભલે ને અહીંયા કોસ ની વેલ્યુ મૂકો, જે વેલ્યુ મૂકો ઈ. તો આ થઈ ગયો તમારો ફ્લક્સ, કુલ ફ્લક્સ. બરોબર? તો આ રીતે આપણને શું મળે છે? કુલ ફ્લક્સ મળે છે. ચાલો, અત્યાર સુધીમાં તમને ખબર પડી ગઈ હશે કે ફ્લક્સ અદિશ છે કે સદિશ. કમેન્ટ કરીને જણાવો ફ્લક્સ અદિશ છે કે સદિશ. હું તમને નેક્સ્ટ લેક્ચર ની અંદર એનો આન્સર આપીશ. બરોબર? ચાલો, તો આ થઈ ગયું તમારું ફ્લક્સ વિશે બીજું કઈ કહેવાનું નથી. આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો એવું હોય તો તમારા મિત્રો જોડે શેર કરી દો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો અને સાથે સાથે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં કે વિડીયો કેવો લાગ્યો. મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન, થેન્ક યુ, બાય.